તો વહેલી સવારથી ચંડોળા તળાવ વિસ્તારમાં હાલ બુલડોઝરની કામગીરી ચાલી રહી છે। અમદાવાદ શહેરના ઇતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી છે, જેની પડેપણની અપડેટ અમે આપને આપી રહ્યા છે। મિની બાંગ્લાદેશ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આ પહેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી, તે બાદ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા ગેરકાયદેસર, અને હવે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે જ્યાં બાંગ્લાદેશી વસવાટ કરતા હતા તે વિસ્તારોમાં હાલ બુલડોઝરની કામગીરી ચાલી છે। ચંડોળા તળાવની અંદર પણ મકાન બાંધતા તળાવ અડધું ઢંકાયું હતું। ઘણા બધા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા હતા। ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન શરૂ થઈ ગયું છે। હાલ આ ચંડોળા તળાવનું ગેરકાયદેસર બાંધકામ પર હવે જેસીબી મશીન છે તે ફરી વળ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આગળ ચંડોળા તળાવમાં આખું ગેરકાયદેસર બાંધકામ કે જે ઝૂંપડા સાથે જ આ રીતના શેડ છે તે ઊભા કરવામાં આવ્યા હતા। જે તમામ મકાનો હાલ જમીન દોષ કરવામાં આવી રહ્યા છે જેસીબી મશીનથી। અત્યારે અલગ અલગ 50 જેટલી ટીમ દ્વારા આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ બાંગ્લાદેશ અહીં ગેરકાયદેસર વસવાટ કરવા માટેનું આ આખું એપી સેન્ટર હતું અને અહીં લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હતા। જો કે 150 થી પણ વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। ત્યારે બીજી બાજુ આ દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે। જોઈ શકાય છે કે જે અમદાવાદમાં સૌથી મોટી ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। આ દ્રશ્યો છે કે જે આ ચંડોળા તળાવનું કે જે ગેરકાયદેસર બાંધકામ છે, જે લલ્લા ઉર્ફે બિહારી મહેબૂબ પઠાણનું છે કે તેણે અહીં ચંડોળા તળાવમાં ખૂબ મોટી જગ્યા ઉપર કબજો મેળવી અને આખું ગેરકાયદેસર બાંધકામ છે તે કર્યું હતું અને લોકોને તે બોગસ ભાડા કરાર કરી અને દસ્તાવેજ પણ કરી આપતો હતો અને જે તમામ બાંગ્લાદેશીઓને અહીં તે રાખતો પણ હતો। ક્રાઇમ બ્રાન્ચમાં ગત મોડી રાત્રે ગુનો છે કે જે આ લલ્લા ઉર્ફે બિહારી ઉપર નોંધવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આઈપીસી કલમ 420, 465, 471, 467 અને હેઠળ મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ લલ્લા ઉર્ફે બિહાર મહેબૂબ પઠાણ એ આ ચંડોળા તળાવ પાસે પોતાનું વૈભવી ફાર્મ હાઉસ છે તે પણ ગેરકાયદેસર બનાવ્યું હતું, તે પણ ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ આ ચંડોળા તળાવના જે આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં આગળ ગની પથ્થરવાળા લલ્લા ઉર્ફે બિહારી કાળુ મોમીનનું આ ગેરકાયદેસર બાંધકામ છે કે તેને બનાવ્યું હતું। આ તળાવ છે કે જે આ જગ્યા છે તે ચંડોળા તળાવની જગ્યા હતી, પરંતુ તે જગ્યા ઉપર અહીં માટી રાખી અને આખું બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે કે જે ગત સાંજ સુધીમાં આજે સાંજ સુધીમાં તોડી પાડવામાં આવશે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આખું તળાવની ફરતે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવા માટેનું હવે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। કોર્પોરેશન અને પોલીસની ટીમ 50 થી પણ વધુ ટીમ દ્વારા અત્યારે હાલ આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ડિમોલેશનનું આખી અધ્યક્ષતા જે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ ના હસ્તે છે તે કરવામાં આવી રહી છે। હાલ અલગ અલગ 8 જેટલા ડીસીપી, જે એસીપી, પીઆઈ સહિતના તમામ અધિકારીઓ દ્વારા જે અલગ અલગ આ ટીમ દ્વારા અત્યારે હાલ તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ જે આ શેડ અને જે ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા હતા તે અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ જે તોડવાની કામગીરી છે તે કામગીરી ચાલી રહી છે કે જે આખા શેડ બનાવ્યા છે, આ રીતના શેડમાં લોકોને ભાડે છે તે આપવામાં આવતા હતા। લોકોને રહેવા માટે અથવા કામકાજ કરવા માટે આ રીતના શેડો છે તે બનાવવામાં આવ્યા હતા। લગભગ 3000 જેટલા આ ઝૂંપડાઓ, કાચા મકાનો અને તમામ અહીં ગેરકાયદેસર વસવાટ છે તે કરવામાં આવ્યો હતો, એટલે તમામ આ ગેરકાયદેસર જે બાંધકામ છે એને તોડી પાડવામાં અત્યારે હાલ પોલીસ દ્વારા અત્યારે જેસીબી મશીનથી તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।